પણ અનેક મિત્રો છે ને એની જોડેથી સાંભળીએ છીએ. સાચું કહો તો તમારા પક્ષના કાર્યકર્તા નેતાઓ પાસેથી પણ સાંભળીએ છીએ. દુનિયાભરની હેરાનગતિ કરવામાં આવે છે. સરકારની મહેસૂલ વિભાગની ઓફિસના નાનામાં નાના કર્મચારીથી લઈ ટોપ સુધી આખી એક રીતસરનું કાર્ટેલ સિસ્ટમ ચાલે છે. સાહેબ, તમે બધું ઓનલાઈનની વાતો કરતા હતા, મને ખબર છે, પ્રેસ કોન્ફરન્સ મેં પણ એટેન્ડ કરેલી, સાંભળેલી. ઓનલાઈન થયા પછી પણ આત્માના આવવાથી કહેજો સાહેબ, વજન મૂક્યા સિવાય, ને વજનનો મતલબ રૂપિયા મૂક્યા સિવાય એને શક્ય બને છે ખરું આજની તારીખમાં? નથી ગોઠવણ આખી સાહેબ. આ પ્રશ્નને હલ કરવા માટે ફરી હું અભિનંદન આપીશ રેવન્યુ વિભાગને અને સરકારને કે એમણે પ્રી સ્ક્રુટિની ઓફિસર PSO રેવન્યુ વિભાગમાં મૂક્યો છે. એમાં હવે ઓનલાઈન અરજી થાય તો એના પર પ્રી સ્ક્રુટિની ઓફિસર એની અંદર માર્ગદર્શન આપે છે કે આમાં આટલા અભિપ્રાયો મેળવો, અને એને કારણે ઘણી બધી સરળતા થઈ છે. ટેકનોલોજીના કારણે ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવામાં ભારે પ્રયાસ સરકાર કરી રહી છે. મારા વખતથી થઈ રહ્યું છે, મને એનો આનંદ છે. અને પરંતુ તેમ છતાંય કોઈક જગ્યાએથી ફરિયાદ આવતી હોય તો વિભાગના અધિકારીએ કે મંત્રીશ્રીએ એમાં પ્રોએક્ટિવ રોલ લેવો જોઈએ.